શું કે ભાઈ વેલકમ ટુ માય વ્લોગ. વાગ્યા છે મોર્નિંગના 10:40. ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરીને તૈયાર થઈ ગયો છું. ધ્રુમી તૈયાર થાય, સાક્ષી તૈયાર થાય અને જતી. અમે બે ભાઈ તૈયાર થઈને ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને બેસી ગયા છીએ હિંચકા ખાવા માટે. પ્રોપર્ટી તમે જુઓ તો હા એક નંબર પ્રોપર્ટી. કેમ હું તમને કહું, જોઈ લો ખાલી વ્યૂ જુઓ તમે ખાલી, મસ્ત ગાર્ડન. અચ્છા અમારી નથી ગઈ, સારું ચલો ગણી લો. અમારી ચા 5 કપ ચા, એક સ્ટમ્પ. ક્રિકેટની હમણાં અમે મોજ માણીશું. ફૂલ રેકેટ પણ છે, પાછળ પુલ છે, પણ પુલ અંડર કન્સ્ટ્રક્શનમાં છે. પણ હવે કેવું છે કે રાત્રે અહીંયા આવીને સ્ટે એટલે લેવો પડે. 2 કિલોમીટર ચલાવાઈ ગયા હતા, કેળોની કટી થઈ ગઈ હતી એટલે રેસ્ટ જોઈતું, એટલે અહીંયા સ્ટે લીધો. મજા આવી ગઈ રાત્રે ભાઈ. મૂના લોંદા બોંદા લગાયા અને બધી બામ ખાલી થઈ ગઈ. ગરમ પાણીથી નાયા ત્યારે મજા આવી. તો રણથંભોરમાં અહીંયા અમે આવ્યા અને થયો બહુ મોટો તાવ. કે પહેલાં તો હું તમને પ્લાનિંગ કહું, જયપુરથી અહીં પહેલાં અમારે જયપુર જવાનું હતું અને આર્યુઆ પછી જવાનું હતું સ્પેશિયલ ટાઈગર સફારી કરવા માટે. તો મેં જતીનભાઈ એવું વિચાર્યું કે આપણે છે ને સૌથી પહેલાં મેઇન પોઈન્ટ જ લઈ લઈએ જે વધારે કિલોમીટર છે. કારણ કે જયપુરથી આર્યુઆ 4 કલાકનો રસ્તો છે, 150 કિલોમીટર જેવો, પણ 4 કલાક બતાવે છે. કારણ કે અહીંયાના રસ્તા બહુ પતલા છે અને ગામ વિસ્તારમાંથી આવે છે. એટલે તો મેં સૌથી પહેલાં એવું વિચાર્યું કે લીટા ભેગો લસરકો, થાક લાગ્યો હોય તો થોડોક વધારે. સૌથી પહેલાં કેવું જયપુરમાં સ્ટે કરવાનું, ડાયરેક્ટ અહીંયા જઈએ રણથંભોર, કે રાત્રે રોકાઈ જઈશું અને મોર્નિંગમાં આપણે કરશું ટાઈગર સફારી. પણ હવે દાવમાં એવું થયું છે કે ટાઈગર સફારી માટે ઓનલાઈન બુકિંગ ને બધું કરાવવું પડે, પણ સમહાવ 1-2 સ્લોટ ખાલી નથી. તો હવે આપણે ટાઈગર સફારી નહીં કરી શકીએ કારણ કે 1-2 સ્લોટ જ ખાલી નથી લઈ જવા માટેના. અહીંયા કેવું રણથંભોરમાં તમે પણ આવતા હોય ને વિઝિટ કરતા હોય ને તો ઘરેથી જ્યારે નીકળો ને ત્યારે તમે બુકિંગ કરાવી દેજો. કારણ કે 2-3 દિવસ આમ તમે અહીંયા આવીને એમ કહો છો કે ભાઈ લાવો હવે બુકિંગ કરો તો નહીં મળે સ્લોટ 1 બી ખાલી. પછી 2-3 અમને 16 તારીખે, જો આજે 10 તારીખ 16 તારીખ કે સ્લોટ ખાલી છે એવું કીધું. એટલે 6 દિવસ તો હવે કાઠું પડી જાય ને, એટલે ગણિત ખોટું પડે. કોઈ કાઢે નહીં. અને જો તમારે કરવું હોય ટાઈગર સફારી તો મોર્નિંગનો જ સ્લોટ બુક કરાવજો. કારણ કે મોર્નિંગમાં બહુ મજા આવશે. રાજસ્થાનમાં એક જ પ્રોબ્લેમ છે કે બપોરે ખતરનાક ગરમી હોય છે, જો પરસીઓ તમે જોઈ શકો છો, અને રાત્રે ઠંડી બહુ વધારે હોય છે. એટલે બપોરે તમે જો વિચારતા હોય કે ભાઈ કરશું આપણે ટાઈગર સફારી તો નહીં મજા આવે ભાઈ. હું જેન્યુઅન કહું, મારા જેવા ગરમીના કોઠાવાળા હશે ને એ તો પલળી જ જશે, તમે નહીં મજા આવે. અને 2 છે આમાં, એક જીપ છે અને એક બસ જેવું હોય છે નાનું, કેટર્સ એવું કહે છે આ લોકો. તો જોઈ લેજો, ઓનલાઈન વેબસાઇટ ઉપર છે. બાકી હવે આપણી વાર્તામાં એવું છે કે ભાઈ ટાઈગર સફારી નહીં થાય તો અહીંયા રણથંભોરનો એક ફોર્ટ છે જે એવું જાણવા આવે છે કે જંગલ વિભાગમાં જ આવે છે. ત્યાં થઈને જ જવાય. તો આપણે એ એન્જોય કરશું, એ માહોલ જોઈશું કઈ રીતનું હોય છે. બાકી બહુ પહેલાં હું આટલો નાનો હતો, હું નાનો હતો આટલો, ત્યારે અમે આવ્યા હતા ને ત્યારે મેં ટાઈગર સફારી કરી હતી. ત્યારે અમને ટાઈગર જોવા નહોતો મળ્યો, પણ મેં જતીનભાઈને કીધું હતું કે ટાઈગર જોવા નહીં મળ્યો પણ ભાઈ જંગલનું જે હતો ને નજારો એ ભાઈ મોસ્ટ વિઝિટેબલ થઈ જાય પ્લેસ. એમ તમારે બહુ મજા આવે જંગલમાં. તમે જુઓ ને કે પોપટ ના જે શાંતિ હોય બહુ મસ્ત હતું. તો આજે આપણે આ વિષય છે બરાબર. 10:44 થઈ છે, 4 મિનિટનો કન્ટેન્ટ ભરાઈ ગયો છે. ગાડી બાડીનો સેલ મારી નીકળી એટલે તમને જણાવું. ઓકે ગાઈસ, સ્ટે કનેક્ટેડ. ઓકે, મોર ઇન્ફોર્મેશન. અને આ આખી રાજસ્થાનની ટૂર છે, તમને બહુ મજા આવશે. હજી તો ઘણા બધા વ્લોગ ને બધું આવશે. તો વ્લોગ ચાલુ એમના જ માઇકથી આપણે વ્લોગ બનાવીએ ગાઈસ. ધ્રુમી તૈયાર થઈ ગઈ છે. ઓ માય ગોડ, ધ્રુમીનો ઘોડો બહાર છે, એ ઘોડો લઈને આવશે. અમારી જોડે ચશ્મા પહેર, યાર ચશ્મા પહેર છે. અરે માય ગોડ, અહીંયા સાક્ષી એનું સ્કિલ, સોરી યાર હજી તો વ્લોગમાં બોલ્યો સાક્ષી એનું સ્કિલ બતાવો. ત્યાં સુધીમાં તો સાક્ષી આઉટ થઈ ગઈ. 60 ફૂલ રેકેટ ને એવું રમે છે. હું ધ્રુમી જોઈએ છીએ કે કેવું લોકો રમે છે એવું બધું. તો બસ હવે નીકળીએ, તૈયાર થઈ ગયા છીએ. થોડાક બહુ વાર નહીં કરું, 2-5 મિનિટમાં ફટાફટ રીલ્સ બનાવી લઉં, થોડાક 5-6 પછી નીકળીએ. ઓકે ગાઈસ. તો ફાઇનલી ગાઈઝ હવે અમે નીકળી ગયા છીએ. ના બોલ કઈ હોરર નથી અમારા, એના માટે નહીં કીધું, એના માટે. તો હવે રણથંભોર જઈશું. હાલ અત્યાર પૂરતો એ પ્લાન છે. તૈયાર થઈ ગયા છીએ. ના ચાલે તમે બોલ્યો કે મારો અવાજ એટલો આવશે કે તમારો નહીં સંભળાતો. તો અમે નીકળી ગયા છીએ બરાબર રણથંભોર જવા માટે.
પેટ્રોલ ડીઝલનો ભાવ લ્યા ભાઈ અહીંયા 5 રૂપિયા વધારે છે. આચો જો જે આવતા હોય આપણે ત્યાં અમદાવાદમાં 90 રૂપિયા ને અહીંયા 95. પેટ્રોલ 104 એટલે 3-4 રૂપિયા વધારે છે એટલે ધ્યાન રાખજો. ટાંકા ફૂલ કરાય ને બીજા આમ એન્ટર થતા ને અમદાવાદ બોર્ડર જ પાવ ટાંકો ફૂલ કરાવી લેવાનું. આવી ટિપ્સ હું તમને અવનવી આપતો રહીશ ભાઈ, જે મને લાગે ને કે ભાઈ આ આપવા જેવી છે. તો અત્યારે નીકળીએ છીએ, બધું પતાવીને વાગ્યા છે 12:17. ઓકે, રણથંભોર પહોંચીને પછી તમને વ્યૂ બતાવું. ભાઈ આ લાંબી લાઈન દેખાય છે, રણથંભોર ફોર્ટમાં જવાની લાઈન છે. ખબર ને ગાડીઓની બધાની લાઈનો જ છે. અમને પૂછ્યું તો કે રણથંભોર જવા માટે, તો કે અહીંયા લાઈનમાં ઊભા રહી જાઓ. તો અમે તો ઊભા રહી ગયા છીએ. ખબર નહીં ક્યારે નંબર આવે છે. એટલે ગાઈસ અડધો કલાક પછી હવે એન્ટ્રી મળી છે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક. ઓહો, ઓહ યા, જોઈ લો જંગલ વિસ્તાર. મને એવું લાગે છે અહીંયા રસ્તા સિંગલ પટ્ટી અને વન વે છે ને, એટલે લગભગ 12 લાઈન લગાડે છે અને અમુકને જ જવા દે. અમુક મતલબ થોડી વાર જવા દે. જેટલી ગાડીઓ બહાર આવે એટલી ગાડીઓ જ અંદર જવા દે. નકર અહીંયા બધા ટ્રાફિક જામ થઈ જાય. બધું બી કઈ છે. આપણે ક્યાં જવાની ખબર નહીં. હવે સીધા જઈએ. હો તમે અહીંયા સિરિયલ જોવા બે ગઈએ. ખડખડ ભાઈ ગજબ. રસ્તો ખરેખર સિંગલ પટ્ટી જ છે એટલે બહાર જે કર્યું ને બરોબર કર્યું. અહીંયા ટ્રાફિક જોરદાર ભયંકર લેવલનો થઈ જાય. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ કરો. મારી યુટ્યુબ ચેનલ ક્યાં ગયા? કરી દીધું સબસ્ક્રાઈબ. તમે પણ કરી દેજો. ભાઈ બહુ ભયંકર રસ્તા, બહુ ભયંકર. હા, 15 સેન્ટીમીટરથી ઉપર પાણી આવી જાય એટલે પછી બંધ. હા, બહારથી જ બંધ કરી દે પાણી આવવાનું. પહોંચી ગયા છીએ. અહીંયા તમે પાર્કિંગની જગ્યા જો, જ્યાં જગ્યા મળે ને ત્યાં રાઈટ સાઈડ મૂકી દેજો એવું કીધું હતું. આપણે ગાડી અહીંયા ભરાઈ દીધી છે, જોઈ શકો છો તમે. હવે જઈશું અંદર. ભાઈ રસ્તો ભયંકર. ભાઈ જે પ્રમાણેની બહાર વ્યવસ્થા કરી છે ને રાજસ્થાન પોલીસે, પરફેક્ટ. કારણ કે અંદર એવો છે આખો પહાડી રસ્તો છે, આમ સિંગલ પટ્ટો. તો લિમિટેડ લોકોને અંદર આવવા દે, જેટલા લોકો બહાર આવે એટલા લોકોને અંદર જવા દે. બરોબર. તો એન્ટ્રી લઈ લીધી. ફોર્ટ ધ્રુમીના ચંપલ. વાહ ધ્રુમી વાહ. તો આજે હું તમને બતાવીશ કે હિલ્સ પહેરીને મહેલ કઈ રીતે ચડાય છે સ્લીપ થયા વગર. જે હોશિયારીમાં પહેરીને આવે એને ખબર નહીં. હમણાં જો આટલો ચવા દો કોઈ ફેન ખબર છે ભાઈ મને. जंगल के बारे में શું બોલી ધ્રુવી? શું કીધું તે? कहानी वगैरह समझाएगा और એ નીકળી ગયો. જવાના છે હિલ્સ પહેરે એટલે નહીં. હા, પગ હિલ્સ બાકી પગ તો રહી જ જાય પણ હિલ્સના કારણે વધારે. चले क्या નહીં સર, गाइड से होगा વાંચી લેજો. ઇન્ફોર્મેશન છે બધી. આવડે બતાવો. આ તો ઇંગ્લિશ. ઓહો, ટીંગ ધ્રુમી આપણે છેક ત્યાં સુધી જવાનું. તું તારું જોઈ લે. હું દોડીને બી જઈ શકું. ઓહો, હું તો મારા કરું.
ત્યાં જવાનું. ગણેશ પુલ. પબ્લિક તો જો ગમે ત્યાં ચડીને ફોટી કરી નાખે. ગજબ. અહીંથી આયા, ત્યાંથી આયા. જોયું આ નવું બ્લોગમાં બ્લોગ નવો સાઉન્ડ ઇફેક્ટ આપણે આપી જ દઈએ છીએ. આ વાયર કોણે નાખ્યો છે અહીંયા? આવા પ્રશ્નો તમને થાય ખરી? અહીંયા આટલું ઉપર કોણ આવ્યું? મંજુલિકાએ જ. આ બધું કેવી રીતે કર્યું હશે? મંજુલિકાએ જ કર્યું હશે. ઓલી બારીએ કોણ ઊભું રહેતું હશે જો છેક ત્યાં? ચાલ જશે. હા હા, અહીંયા કઈ શિશુની ડેકેર કરતા હતા. હા અચ્છા, એટલે અહીંથી જવાનું ને. વિશ્વદાય સમારોહ. ધ્રુમી ભાઈ, અમે પહેલાં પ્લાન બનાવ્યો હતો કે અહીંયા ડિસ્કવર કરીને સીધું નીકળશું આપણે ભાનગઢ, પણ સારું અહીંયા જ 2 વાગી ગયા અને હજી ઉપર તો પહોંચ્યા જ નહીં. અમે હજી નીચે જ છીએ અને અહીંથી હજી ઉપર જવાનું અને અહીંથી પાછું ભાનગઢ પહોંચતા પાછું 3-4 કલાક અને ત્યાં પાછું જયપુર જવાનું. ભાનગઢમાં કોઈ સ્ટે નહીં કરતું. હા, એટલે ભાનગઢમાં પાછું 6 વાગ્યા પછી બંધ થઈ જાય. એટલે હવે આજનો પ્લાન એવો છે કે અહીંયા પતે એટલે સીધું જયપુર રૂમ લેવાનું હજી બાકી છે. એટલે જયપુર રૂમ લઈશું પછી આગળ નહીં વાત આગળ. આવું બધું છે જીવનમાં. તો ધ્રુમી અને સાક્ષી કંઈક જોઈ ગયા છે. ઓ માય ગોડ, આ શું કહેવાય? સ્ક્વિરલ. પતી ગયું છે, બહાર આવી ગયા છીએ. હવે પીશું ચા. જોરદાર માથું ફાટે. ચા પીને પછી હવે જયપુરનું આગળ સર્ચ કરશું કે કઈ રીતનું હોટલ શું મળે છે. 1-2 મિત્રોને ફોન કરશું, હોટલનું સેટિંગ મારશું. ચા બા પીએ પછી બીજી વાત. તમે પીવી છે? ત્યાં આગળ બહાર જ પીએ. ચાલો મેન રસ્તા ઉપર જ. અહીંથી એન્ટ્રી હોય. જો અહીંથી આપણે જવાની રણથંભોર જવાની એન્ટ્રી. અને મેં કીધું હતું ને કે લાઈનમાં ઊભું રહેવાનું. એ જો આમ પાછળ લાઈન એ લાઈન. ભાઈ જયપુર પહોંચી ગયા છીએ અને પીઝાનું એક મસ્ત રેકડી જોઈ લારી. તો પીઝા ઓર્ડર કર્યા છે. પીઝા આવે અને પછી એક પ્રોબ્લેમ જેવો થઈ ગયો કે અમે જે હોટલમાં અહીંયા ડિસાઈડ કરીને આવ્યા હતા ને ત્યાં પિક્ચર થયું. કારણ કે એ હોટલ જે છે ને એ તો સિટીની બહાર છે. અમે બીજી ન્યૂ સર્ચ મારી અગોડામાંથી બુક કરી છે, પણ હજી કોઈ કન્ફર્મેશન અહીંથી એપ્લિકેશનમાં કન્ફર્મ બતાવો તો ત્યાં જઈને જોઈએ એટલે ખબર પડે રૂમ કેવા છે ને શું છે ને શું નહીં. અને અહીંયા અમે જે જગ્યા બેઠા ત્યાંથી 40 મિનિટનો રસ્તો છે. તો શું પેટ પૂજા કરી લઈએ પછી આગળ વધીએ. હા જો પીઝા અહીંયા મસ્ત બને છે. ધ્રુમીએ પકોડી ખાધી ને એવું બધું છે. જીવનમાં બધું આવું બધું ચાલ્યા કરે. જે બી હતું સારું હતું. હમણાં થોડુંક ટેકો તો થઈ ગયો. અહીંયા બેઠા છીએ મોજ કરીએ, આનંદ કરીએ. જો
આવી છે જતીનભાઈ અહીંયા બેઠા, સાક્ષી અહીંયા બેઠી, ધ્રુમી અહીંયા બેઠી અને પછી હા અમદાવાદ જેવું. સાક્ષીએ ભાવ મને કીધું કે ભાઈ તમારે બ્લોગ કંઈ કરવાનું નહીં, કામ ધંધા પછી હોટલનું ઓલું બતાવ્યું બિલ કહેજો આટલાનું થયું એટલે તરત ફટ લઈને બ્લોગ ચાલુ કરી દીધું. લાવો ફરવાના પૈસા ના નીકળે તેની બ્લોગમાંથી પિઝાના જ નીકળે 50-60 રૂપિયા પેમેન્ટ આવો ને થઈ જાય. સરસ છે. આ પેલી વાર એક્સપ્લોર કરું છું લારી ઉપરના પિઝા આવી રીતના બહાર સિટીમાં. આનંદ 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 એકદમ. પિઝ્જો ગાર્લિક બ્રેડ અને સાક્ષીનો બી પિઝ્જો મસ્ત ને. સારું સારું. સ્પાઇસી વાળું કંઈક બોલી દીધું. ફાઇનલી ગાઈઝ ઘડિયાળ પહેરવાનું કારણ એક જ છે. તો ગાઈઝ વાગ્યા છે રાતના અરે તારી માસીને પાણી હા તો વાગ્યા છે રાતના 10:58 અને પાછા પિઝા તને નહીં બતાવી પાછા પિઝા મંગાવ્યા છે અમે. તો અત્યારે હોટલે પહોંચી ગયા પણ અંધારું બહુ તો તમને દેખાશે નહીં. હોટલ છે 1 નંબર. તો મોર્નિંગમાં આપણે આનું ટૂર કરશું પણ એ તમને અલગ બ્લોગમાં જોવા મળશે. ઓકે ગાઈઝ તો આ બ્લોગમાં બસ આટલું જ હતું. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને. બાકી મારી જેમ ખાવાનું પીવાનું ફરવાનું અને મોજમાં રહેવાનું. મળીએ નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ.